અને સ્વયં શાંત રહેનારા દેવ છે ભગવાન શિવ. એટલે આપણા સૌ માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પ્રાર્થના કરે છે. एतत् शिवपुराणस्य वक्तुः श्रोतुश्च सर्वदा सगणः ससुतः साम्ब शङ्करोतु स शङ्कर शङ्करोतु स સૌના જીવનમાં ભગવાનને શાંતિ આપજો એવી પ્રાર્થના ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ મહાદેવને કરી છે. સગણ સસુત આપનો આખો પરિવાર અમારા જીવનમાં શાંતિ આપે એવી પ્રાર્થના કરી. તો 7 દિવસ માટે આપણે ખૂબ સારી રીતે સાંભળો પાનું ભગવાન મહાદેવની કથા કહી અને સાંભળે. આજે આપણે કથાને વિરામ આપવાનો છે અને સવારનો સમય તો પણ તમે સમયસર કથામાં પધાર્યા એ બદલ ખૂબ હૃદયથી પ્રણામ આપશો અને ખૂબ હૃદયથી આપને ધન્યવાદ. હવે મને ભરોસો રહ્યો તો આપ સવારમાં આવી શકો છો, પણ મારા પહેલા આપ સૌ પધારી ગયા અને ખૂબ સારી રીતે શાંતિપૂર્વક કથા સાંભળી. અને 7 દિવસમાં જે સાંભળ્યું છે જે તમને ગમ્યું છે એ સંગ્રહ કરીને રાખજો. બાકીનું જે નથી ગમ્યું એ જ્યાં બેઠા છો ત્યાં છોડતા જજો, મન નહીં આપતા.